નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનો ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચાર જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરદર ગામની ગૌશાળામાં લાખો રૂપિયાની ઉચાપતના થયા આક્ષેપ। ગૌશાળાના પ્રમુખે જ ખજાનચી સહિત 4 લોકો વિરુદ્ધ કરી રજૂઆત। ધરમપુર ગ્રામ પંચાયતમાં હાઉસ ટેક્સની લાખોની ઉચાપતનો મામલો। મનપા દ્વારા પોલીસમાં ફરિયાદ અરજી અપાઈ છતાં કાર્યવાહી કેમ નહીં? ઉપલેટામાં એક નરાધમ શિક્ષકે બાળકી સાથે શારીરિક અડપલાના આક્ષેપ। શિક્ષકની કરતૂતનો મામલો પોલીસ મથકે પહોંચતા થઈ કાર્યવાહી। પોરબંદરના પાલખડા ગામેથી સગીરાના અપહરણનો આરોપી ઝડપાયો। પોલીસે ગોધરા ખાતેથી આ શખ્સને ઝડપી લઈ હાથ ધરી કાર્યવાહી। પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 13માં વિકાસના કાર્યનો સરકારી સ્કૂલ નજીકથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં દરબારગઢ નજીક સ્કૂલમાં નાના બાળકોને મુશ્કેલી ન પડે તે માટે પેવર બ્લોકના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતા સત્તાધીશોની પણ નિમણૂક પૂર્ણ કરી દેવામાં આવી છે, ત્યારે હવે વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં પોરબંદરના વોર્ડ નંબર 13માં ભૂતપૂર્વ સદસ્ય અને ભાજપના સિનિયર આગેવાનોના માર્ગદર્શન હેઠળ વિકાસના કામોની અનોખી પહેલ કરવામાં આવી છે। વોર્ડ નંબર 13ના દરબારગઢ નજીક આવેલ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા ભૂલકાઓને સ્કૂલમાં અવરજવર કરતા મુશ્કેલી ન પડે અને સ્કૂલ આસપાસ સ્વચ્છતા જળવાઈ રહે તેવા હેતુથી વોર્ડ નંબર 13માં મનપા બન્યા બાદ પ્રથમ કામ સ્કૂલના બાળકોના લાભાર્થે પેવર બ્લોક નાખવાની કામગીરીથી શરૂ કરવામાં આવ્યું હતું। આ વિસ્તારમાં રોડની સાઈડમાં પેવર બ્લોક નાખવાની કામગીરી સ્થાનિક કોર્પોરેટર અને સિનિયર આગેવાનોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ મારફતે કરવામાં આવી હતી। પૂર્વ છાયા નગરપાલિકા પ્રમુખ દેવાભાઈ માલદેવભાઈ ભૂતિયા, આજે મારો અનુભવ ઓછામાં ઓછો 35 વર્ષનો છાયા નગરપાલિકાનો છે। તો અમારા જે કાઉન્સિલરોને સાથે રહી પૂરો સાથ સહકાર આપી જ્યાં જ્યાં કામ બાકી છે 13 નંબર વોર્ડની અંદર કે અતિશય કામ બાકી છે, જેટલી નવી સોસાયટીઓ બન્યું છે એમાં ભૂગર્ભ ગટર, પાણીની લાઈનો અથવા રસ્તા કોઈ વસ્તુ હજી છે નહીં, તો ટોટલ બધું બનાવવાનું છે। તો એ અમે દરખાસ્ત કરી અને બધું કમ્પ્લીટ કરી અને બનાવશું અને પૂરેપૂરો મારો સપોર્ટ અમારી જે કાંઈ છાયાની ગમે કાઉન્સિલર ચૂંટાયેલા છે એને પૂરેપૂરો મારો સપોર્ટ છે, મારો અનુભવ છે। હું બધા આજે જે નિશાળ હાઈસ્કૂલ છે ને નાના નાના બાળકો ભણે છે, તો નાના જ બાળકો કહેવાય એટલે ત્યાં નિશાળ કે બ્લોકનું કામ આજે ચાલુ કર્યું છે। પેલું જ ખાતમુહૂર્ત છાયામાં નગરપાલિકા મહાનગરપાલિકા બનતા આજે શરૂઆત કરી છે, તો આજેથી શરૂઆત કાયમી માટે રહેશે। સરકારી સ્કૂલ છે દરબારગઢની બાજુમાં, ના ભૂલકા બાળકો ભણે છે કે જે હાવ ભગવાનનો રૂપ કહેવાય, તો ત્યાં બ્લોકો પાથરવા માટે આજે ખાતમુહૂર્ત અમે કર્યું છે। આ કાર્યક્રમમાં ભાજપના આગેવાન જીવાભાઈ ભૂતિયા, રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, સ્થાનિક કોર્પોરેટર પ્રતાપભાઈ ઉડેદરા, વિશાલભાઈ ભૂતિયા અને અર્જનભાઈ કારાવદરા સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। રાણાવાવ તાલુકાના ભોડદર ગામે ગૌશાળામાં 30 લાખની ઉચાપતના આક્ષેપ થયા છે, જેમાં પ્રમુખ દ્વારા ખજાનચી સહિત 4 જેટલા લોકો પર આક્ષેપ કરાયા છે અને પોલીસમાં આ મામલે અરજી કરી યોગ્ય તપાસ કરવા માંગ ઉઠી છે। રાણાવાવ તાલુકાના ભોડદર ગામે ગૌશાળાનો વિવાદ સામે આવ્યો છે। આ વિવાદમાં પ્રમુખે ખજાનચી પર આક્ષેપ કર્યા છે કે ₹35 લાખ જેવી સિક્કલ ગૌશાળાની જાહેર થયેલ છે, પરંતુ બેંક એકાઉન્ટમાં માત્ર 5 લાખ જેવી રકમ પડી છે। ત્યારે આ ગૌશાળાની રકમની ઉચાપાત થઈ હોય તેવી ગૌશાળાના પ્રમુખ નારણભાઈ ભેડાએ ભીતિ વ્યક્ત કરી છે। આ અંગે આક્ષેપ પણ કરવામાં આવ્યા છે કે ગૌશાળાના 35 લાખ રૂપિયા જેવા એકાઉન્ટના પૈસા પડ્યા હતા, પરંતુ હાલમાં 5 લાખ જેવી જ રકમ ગૌશાળામાં દેખાઈ રહી છે। ત્યારે આ મામલે ખજાનચી કોઈ સ્પષ્ટતા કરતા નથી। મારું નામ નારણભાઈ રાજાભાઈ ભેડા છે।
શ્રી કામધેનુ ગૌ સેવા સમિતિ ભોરધરનો હું પ્રમુખ છું અને ખજાનચી તરીકે અમે રામસિંહભાઈ રાજસિંહભાઈ ભેડા છે. 2014થી અમે ટ્રસ્ટ રજીસ્ટર કરાવેલું છે અને ગઈ સાલની સિલિક અમારે જે ગૌશાળાની અમે જાહેર કરેલી હતી ગામમાં એ ટોટલ અત્યાર સુધીની 38 લાખ રૂપિયા જેવી ટોટલ બેલેન્સ અમારી પાસે હોવી જોઈએ. એની જગ્યાએ અત્યારે મેં બેંકનું સ્ટેટમેન્ટ કઢાવ્યું તો એમાં ખાલી 5,52,000 રૂપિયાની બેલેન્સ બતાડે છે. એટલે બાકીના રૂપિયા બાબતે અમે ખજાનચી શ્રીને બોલાવી મિટિંગમાં અને રજૂઆત કરતાં એણે સ્પષ્ટ ઇનકાર કરેલો છે કે એ પૈસાનો હિસાબ જે કંઈ પણ હોય એ મારે મારી રીતે રાખવાનો છે, મારે મારી રીતના હિસાબ કરવાનો છે, કોઈને હિસાબ દેવાનો નથી. ઘણા પ્રયત્નો કરવા છતાં એ કોઈ તૈયારી દર્શાવી નથી ગૌશાળાના પૈસા ગૌશાળાના એકાઉન્ટમાં જમા કરવા બાબત અને વોર્નિંગ આપી છે કે તમારે જેને જે કરવું એ છૂટશે, મારે ગૌશાળાના પૈસા કોઈને ક્યાંય જમા કરવાના થતા નથી. એટલે પછી મેં જણાવેલ કે ભાઈ અમે લીગલી પ્રોસેસ કરશું. એટલે ગઈકાલે મેં રણાવ પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ આપેલી છે કે ભાઈ રામસિંહ રાજસિંહ ભેડા દ્વારા મિનિમમ 30 લાખ રૂપિયાનો ઉચાપત થયેલ છે. તો એ બાબતની તટસ્થ તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી અને ગામના અને ગૌશાળાના આમના ન્યાય આપવા અમારી વિનંતી છે. આવી મેં ફરિયાદ. કેટલા વર્ષથી ગૌશાળા ચાલુ હતી? કેટલા રૂપિયા? 2014થી અમે વહીવટ સંભાળ્યો છે. અમારી પહેલાં આગળની સમિતિ બીજી હતી. 2014માં જ્યારે એ લોકોએ અમને વહીવટ આપ્યો ત્યારે સાથે 3,80,000 રૂપિયા રોકડ પણ આપેલી હતી. એ પણ રામસિંહભાઈના સુપ્રત કરેલી હતી. સમગ્ર મામલે રણાવાવ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી હતી, જેમાં ખજાનચી રામસિંહ રાજસિંહ ભેડા, ધનાવતસિંહ નંદાણિયા, સવદાસ રાજસિંહ ભેડા અને હરદાસ રામ ચાવડા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. જોકે સામા પક્ષે આવી કોઈ ઉચાપાત ન થઈ હોવાની અને તમામ વહીવટ પ્રમુખ પાસે હોવાનું જણાવ્યું હતું. મારું નામ રામસિંહભાઈ રાજસિંહભાઈ ભેડા, ગામ ભોરદર, ગૌશાળા હલાવીએ છીએ. પછી તમારું પ્રમુખ કોણ છે? પ્રમુખ છે નારાયણભાઈ રાજાભાઈ ભેડા. નારાયણભાઈ આક્ષેપ કર્યા છે કે તમારી 30 લાખ જેટલી રકમની ઉચાપત કરી. સાહેબ નારાયણભાઈ ખોટો છે, પ્રમુખજી છે, વહીવટજી કરતા છે તો આમાં ઉચાપતની વાત જ ક્યાં આવે સાહેબ? વહીવટજી કરતા અમે તો સેવા કરી સાહેબ, અભણ માણસો બીજી શું ખબર પડે? હકીકત શું છે? હકીકત એ જ છે સાહેબ, કંઈ છે નહીં બીજી હકીકત. આમાં ખોટા આક્ષેપ કરે મારા માસે એકલો માણસ છે ને એટલે, બાકી કોઈ ખોટો આક્ષેપ છે સાહેબ, બીજા આક્ષેપ કરવાનો ખોટા જ છે બધા. એને જે પ્રમુખ છે એને ખબર છે બધી શું છે એ, તો સાહેબ એટલે વસ્તુ કેમ આવ્યું આ બધું? દર વર્ષે સિલિક બતાવવામાં આવતી હતી પણ આ વર્ષે એમ થયું કે કેટલી કટ આવે. નહીં સાહેબ, કોઈ સિલિક બતાવે એ બતાવે છે બધી વહીવટ હિસાબ એ જ છે સાહેબ. પછી એમ સિલિક બતાવવાનું ન બતાવવાનું ક્યાં? ખર્ચા હોય કાં કોઈ બતાવતો? દર વર્ષે 15 લાખનો ખર્ચો સાહેબ આમાં, ભૂકા સાયરું, બાકી સાહેબ બીજું આમાં અભણ માણસને શું ખબર પડે હોય? પોરબંદર મહાનગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગમાં અગાઉ ભ્રષ્ટાચાર થયો હતો, જે અંગેનો મુદ્દો ચૂંટણી ટાણે ઉઠ્યો હતો, પરંતુ કાર્યવાહી થઈ ન હતી. આ કૌભાંડ અંગે છેલ્લા 1 વર્ષથી ફાઇલ મનપા પાસે છે, જે મામલે મનપાએ એપ્રિલ માસમાં જ પોલીસમાં ફરિયાદ અરજી કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા અનેક ચર્ચાઓ જોવા મળે છે. પોરબંદર શહેર નજીક આવેલ ધરમપુર ગામની પોરબંદર છાયા નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પંચાયતને પાલિકામાં સમાવેશ થતા જ પંચાયત તેમજ તેમની આસપાસના વિસ્તારોના હાઉસ ટેક્સ સહિતની કામગીરી ધરમપુર ગ્રામ પંચાયત ખાતે જ શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ પંચાયત ખાતે વર્ષ 2021-22, 2022-23 અને વર્ષ 2023-24ના નાણાકીય વર્ષ દરમિયાન આસામીઓ દ્વારા ભરપાઈ કરવામાં આવેલ હાઉસ ટેક્સની રકમ પાલિકાના હાઉસ ટેક્સમાં જમા ન કરી ઉચાપાત થઈ હોવાનું સામે આવ્યું છે. ધરમપુર ખાતે 3 વર્ષ દરમિયાન 500 જેટલા આસામી પાસેથી અંદાજે 50 લાખ રૂપિયાની વેરાની રકમ વસૂલાત કરી પાલિકામાં જમા કરાવ્યા હતા, જેથી હાલ વર્ષ 2024-25ના મહાનગરપાલિકાના હાઉસ ટેક્સમાં જૂના વેરાની રકમ બાકી દેખાતા ઉચાપાતનો ભાંડાફોડ થયો હતો, જે અંગે તાજેતરમાં યોજાયેલ મનપાની ચૂંટણીમાં આ મુદ્દો ઉઠ્યો હતો, પરંતુ હજુ સુધી આ અંગે પોલીસ ફરિયાદ ન થતા શહેરભરમાં ચર્ચા જાગી છે. જો કે આ મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીએ એવું જણાવ્યું હતું કે મનપા દ્વારા ગત એપ્રિલ માસમાં જ પોલીસમાં ફરિયાદ અરજી કરી દેવામાં આવી હતી. ધરમપુરનો જે પ્રશ્ન છે આપણે જે રજૂ કર્યો છે એમાં જે વેરાનો પ્રશ્ન હતો, જેમાં ઘણી પહોંચનો અમને મેળવવાનું નહોતું મળતું અથવા તો અહીંયા પહોંચ જમા નથી થઈ એવી ફરિયાદો આવતી હતી, રકમ જમા નથી થઈ.
તે બાબતે મહાનગરપાલિકાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ આપેલ છે. એમાં આગળ કાર્યવાહી અત્યારે ચાલુ છે. એપ્રિલ માસમાં અમે ફરિયાદ આપી હતી. ત્યાં અમે જે અરજદારો તરફથી અરજી મળી હતી એ અન્વયે જે પાલિકાએ તપાસ કરી હતી અથવા જે રેકર્ડ પર આધારિત જે માહિતી હતી એ તમામ માહિતી સાથેની અરજી અમે ફરિયાદ સ્વરૂપે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને આપવામાં આવેલ છે. અંદાજી રકમ છે ચોક્કસ એ હજુ નક્કી કરી શકાય એમ નથી, પરંતુ અમે જે અરજદારોની અરજી છે અને જે અમારું વસૂલાતની જે રેકર્ડ છે એના આધારે ટેન્ટેટિવ રકમ જે છે અમે સૂચવેલ છે, પરંતુ એ ચોક્કસ હજુ નક્કી નથી થઈ. અરજીને 2 માસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા અનેક ચર્ચા જાગી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ગંદકી કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જે અંતર્ગત કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટીની પણ રચના થઈ છે. આગામી સમયમાં આ અંગે કોર્પોરેટરને પણ તેના વિસ્તારમાં જાગૃતિ ફેલાવવાની કામગીરી સોંપવામાં આવશે તેવું તંત્રએ જણાવ્યું છે. આજે નવો નિયમ આવ્યો સ્વચ્છતાને લઈને ગંદકી કરવી મુશ્કેલ, શું છે આ નિયમ કઈ રીતે? અત્યારે ભારત સરકાર દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2026 જાહેર કરવામાં આવેલા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા આના ડાયરેક્શન્સ વિવિધ ડાયરેક્શન્સ આપવામાં આવેલ છે, જે અંતર્ગત જે કચરો છે એને 4 વે સેગ્રીગેશન એટલે 4 અલગ અલગ પ્રકારના કચરામાં વર્ગીકરણ કરીને અને એનું કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન અને અલગ અલગ પ્રકારની જે પ્રોસેસ છે કરવાની રહે છે. અને તમામ જે નાગરિકો છે એમને પણ આનું પાલન કરવાનું રહે છે. ખાસ કરીને બલ્ક વેસ્ટ જનરેટર છે જે 100 કિલોથી વધુ કચરો દૈનિક ઉત્પન્ન કરતા એમના માટેની ખાસ જોગવાઈઓ છે આ નિયમો હેઠળ. એમણે પોતાનો કચરો પ્રોસેસ કરવાનો રહે છે અને અમુક જો તે પોતે ના કરે તો જે બીજી યુએલબીસ છે અથવા તો ટૂંકમાં જે પણ સંસ્થા છે ઓથોરાઇઝ એના જોડે એમને ટાઈપ કરવાનું રહે છે. ઉપરાંત આમાં કલેક્ટરશ્રી છે એમના અધ્યક્ષસ્થાને સ્પેશિયલ સેલની પણ રચના કરવામાં આવેલ છે, જે અંતર્ગત આનું નિયમો છે એમનું એન્ફોર્સમેન્ટ સુનિશ્ચિત કરવા માટે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશન આપવામાં આવેલ છે. આમાં જાગૃતિ માટે જે કોર્પોરેશન છે, નગરપાલિકાઓ છે એમને કામગીરી સોંપવામાં આવે છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ આ વસ્તુ લાગુ કરવાની છે અને જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે જે અમારા કાઉન્સિલર્સ છે એમને પણ આમાં આગેવાની લેવાની છે. તેમણે પણ જાગૃતિ ફેલાવવા માટે અને લોકોને આ તરફ વાળવા માટે પોતે પ્રચાર પ્રસાર કરે અને લોકોમાં આ બાબતે જાગૃતતા ફેલાય તે માટે કામગીરી કરવાની રહે છે. આ નિયમો અત્યારે હાલમાં અમલમાં આવી ચૂક્યા છે અને આ બાબતે કાર્યવાહી પણ ચાલુ કરી દેવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકાના મેયર મોદીએ શહેરમાં ચાલી રહેલી પ્રી મોન્સૂન અને વિકાસલક્ષી કામગીરીની સ્થળ મુલાકાત લીધી હતી, જેમાં રોકડિયા હનુમાન સહિતના વિસ્તારોમાં એન્જિનિયર અને એજન્સીને સૂચના આપી હતી અને સ્ટોમ વોટર પમ્પિંગ સ્ટેશન, ડ્રેનેજ કામગીરી અને નાળાઓની સફાઈનું નિરીક્ષણ કર્યું હતું. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ તેમજ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણીના ઝડપી અને સરળ નિકાલ માટે વિવિધ વિસ્તારમાં વિકાસલક્ષી તથા પ્રી મોન્સૂન કામગીરી મેયર સાગરભાઈ મોદીની સૂચનાથી અને મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિના માર્ગદર્શનમાં હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીની પ્રગતિનું મૂલ્યાંકન કરવા પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે મેયર સાગરભાઈ મોદી સાથે ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્થળ મુલાકાત દરમિયાન નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, બાંધકામ શાખાના સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણા તેમજ અધિકારીઓ અને એજન્સીની ટીમ સહિત હાજર રહ્યા હતા. મેયરે શહેરમાં આવેલ સ્ટોમ વોટર પમ્પિંગ સ્ટેશન ખાતે સ્થળ નિરીક્ષણ કરી વરસાદી પાણીના નિકાલ માટે કરવામાં આવી રહેલી તૈયારીઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. અધિકારીઓ દ્વારા પમ્પિંગ સ્ટેશનની કાર્યક્ષમતા, ઉપલબ્ધ મશીનરી અને ચોમાસા દરમિયાન તાત્કાલિક પ્રતિસાદ માટેની વ્યવસ્થાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. મેયરે તમામ સાધનો અને વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કાર્યરત રહે તે માટે જરૂરી તાકેદારી રાખવા સૂચના આપી હતી. ત્યારબાદ વીરભનુની ખાંભી નજીક ચાલી રહેલી સ્ટોમ વોટર ડ્રેનેજ લાઇનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવી મેયરે કામની ગુણવત્તા જાળવી સમય મર્યાદામાં પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો.
નરસણ ટેકરી વિસ્તાર તથા રેલવે ફાટક નજીકના વિસ્તારોમાં આવેલા નાળાઓની તાત્કાલિક સફાઈ હાથ ધરવા અને વરસાદી પાણીના અવરોધ મુક્ત નિકાલ માટે જરૂરી પગલાં ભરવા જણાવ્યું હતું. વિકાસ માટે જે પ્રિમોશન કામગીરી ચાલુ કરી છે તે કઈ રીતે આગામી દિવસોમાં લોકોને તકલીફ ના પડે તેવી કામગીરી થશે? ચોમાસા દરમિયાન નાગરિકોને પાણી ભરાવાની જે સમસ્યા હતી, જે તકલીફ થતી હતી, તે આ વખતે આ ચોમાસા દરમિયાન ન થાય તે માટેના તમામ નિર્દેશો તંત્રને આપવામાં આવ્યા છે. પોરબંદરમાં તમામ પમ્પિંગ સ્ટેશન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજની જે નવી જે કામગીરી ચાલુ છે તે તમામ અમે ખુદ સ્થળ ઉપર જઈને તપાસ કરેલ છે. અન્યથા આપણે રોકડિયા હનુમાન મંદિર છે એની સામેની સાઈડમાં જો એક સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન તાત્કાલિક નખાઈ જાય તેવા નિર્દેશ આપેલા છે. તે નખાશે. તેનાથી જે રોકડિયા હનુમાન પાછળનો જે વિસ્તાર છે, જે આપણે સુરુચિ સ્કૂલ અને અન્ય ખાપટ વિસ્તાર આવે છે, તેમાં જે પાણી ભરાવાની અને દિવસો સુધી પાણી ન ઉતરવાની સમસ્યા હતી તેને હલ થઈ શકશે. ખાસ નેવીના ક્વાર્ટર છે ત્યાંથી જે વિસ્તારમાંથી પાણી આવે છે, બોખીરા રહેણાંક વિસ્તારમાં પણ મોટાભાગનું પાણી ભરાય છે. એના માટે કઈ રીતે નિકાલ? બોખીરા બસ સ્ટેન્ડ પાસે જે નાળું છે તેની સાફ સફાઈ કરવાનો નિર્દેશ આપેલો છે. આવતા 2 દિવસની અંદર તે સાફ સફાઈ થઈ જશે. એટલે એ નાળાની થ્રુ એ નાળું જો બ્લોક ના હોય તો પાણી સરળતાથી ઉતરી શકશે અને વહેલી તકે ઉતરશે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. પોરબંદરમાં ગુણવત્તાયુક્ત દૂધ માટે સુદામા ડેરીનું વધુ એક ઐતિહાસિક પગલું સામે આવ્યું છે, જેમાં દૂધની ખરીદીના દરમાં વધારો કરાયો છે, જેને લઈને પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. લાંબા સમયથી કાર્યરત સુદામા ડેરી પશુપાલકો માટે આશીર્વાદ સમાન છે. ત્યારે પોરબંદર, ગીર સોમનાથ અને દ્વારકા પંથકના દૂધ ઉત્પાદકો તથા પશુપાલકોના આર્થિક લાભ માટે આ ડેરીના સંચાલકોએ જહેમત ઉઠાવી રહ્યા છે, જેમાં હાલ 11 જૂનથી દૂધની ખરીદીના દરમાં વધારો કરાયો છે. આ સુદામા ડેરીના ઇતિહાસમાં સૌથી મોટો વધારો છે. આ વધારા મુજબ દૂધની ખરીદી પર પ્રતિ કિલોગ્રામ ફેટ મુજબ અગાઉનો દર 850 રૂપિયા હતો, જેમાં નવો દર 870 રૂપિયા અને પ્રોત્સાહન રકમ ₹15 મળી ₹885 જેટલો ભાવ વધારો કરાયો છે. ત્યારે પશુપાલકો અને સુદામા ડેરીના ચેરમેન આકાશભાઈ બોખીરિયા અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં 11 જૂનથી બોર્ડની પૂરક પરીક્ષાનો પ્રારંભ થશે, જેમાં 7 બિલ્ડિંગમાં 2704 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 11 થી 20 જૂન દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે જિલ્લામાં કુલ 7 બિલ્ડિંગો નક્કી કરવામાં આવી છે, જેમાં કુલ 2704 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને પરીક્ષાર્થીઓ માટે હોલ ટિકિટનું વિતરણ પણ સત્તાવાર રીતે શરૂ કરી દેવાયું છે. આ પૂરક પરીક્ષામાં ધોરણ 10માં કુલ 1374 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 987 વિદ્યાર્થીઓ તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 343 વિદ્યાર્થીઓ મળી કુલ 1330 વિદ્યાર્થીઓ નસીબ અજમાવશે. પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે તમામ 7 પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ સાથે જ તમામ વર્ગખંડોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને વહેલી તકે પોતાની શાળામાંથી અથવા ઓનલાઈન માધ્યમથી હોલ ટિકિટ મેળવી લેવા અને પરીક્ષાના નિયમનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સનાતન સંસ્કૃતિ અને જીવદયાને ઉજાગર કરતો એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોરબંદરના જાણીતા ધાર્મિક સ્થળ ખાતે સેવાકીય કાર્યો સાથે માસૂમ બાળકના જન્મદિનની ભાવભરી ઉજવણી કરવામાં આવી છે. સુપ્રસિદ્ધ શ્રી ગોપનાથ મહાદેવ મંદિર ખાતે વર્ષોથી ભક્તિભાવપૂર્વક સેવા આપતા બિપિનભાઈ વિષ્ણુ ગોરિયાના લાડકવાયા પૌત્ર અને રમેશભાઈ વિષ્ણુ ગોરિયાના પુત્ર વિહાનના
5મા જન્મદિવસના અવસરે વિષ્ણુ ગોરિયા પરિવારે પરંપરાગત ભક્તિભાવ સાથે શ્રી ગોપનાથ મહાદેવ મંદિરે વિશેષ પૂજન અર્ચનનું આયોજન કર્યું હતું. આ સાથે જ દેવાદિદેવ મહાદેવના શિખર પર ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને સાંજના સમયે ભગવાન સમક્ષ દિવ્ય દીપમાળા પ્રગટાવી બાળકના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કેક કાપવાની પ્રથાથી દૂર રહી વિષ્ણુ ગોરિયા પરિવારે આ દિવસને સાર્થક બનાવવા માટે મંદિરે આવતા શ્રદ્ધાળુઓ અને અબોલ જીવની સેવા કરવાનો સંકલ્પ કર્યો હતો, જેના અંતર્ગત હિન્દુ ધર્મમાં પૂજનીય એવી ગાયોને લીલું ઘાસ નીરવવામાં આવ્યું હતું. મૂંગા પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત નાના નાના ભૂલકાઓને ભૂંગળા બટેટા અને ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખવડાવવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના બગવદર ગામે પુરુષોત્તમ માસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શિવશક્તિ સત્સંગ મંડળની મહિલાઓ દ્વારા ગોરમાવડીનું સ્થાપન કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. હાલ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચારે બાજુ ભક્તિનો માહોલ સર્જાયો છે. ત્યારે બગવદર ગામે નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં બગવદર ગામના શિવશક્તિ સત્સંગ મંડળની મહિલાઓ દ્વારા પુરુષોત્તમ માસ દરમિયાન ગોરમાવડીનું સ્થાપન કરવામાં આવ્યું છે. સાથે શ્રી રામ દરબારનો ફોટો અને વચ્ચે ગોરમાવડી તેમજ બાજુમાં પારણ્ય ઝૂલતા બાળ શ્રી કૃષ્ણનો ઝૂલો રાખવામાં આવ્યો છે, જેમાં દરરોજ સત્સંગ અને કીર્તન કરવામાં આવે છે. આજે પોરબંદરથી શ્રી લક્ષ્મીનારાયણ સત્સંગ મંડળના બહેનો પણ બગવદર આવ્યા હતા અને શ્રી લક્ષ્મીનારાયણ સત્સંગ મંડળ તેમજ બગવદરના શિવશક્તિ સત્સંગ મંડળના બહેનો દ્વારા પુરુષોત્તમ ભગવાનના કીર્તન કરવામાં આવ્યા હતા. મારું નામ માલીબેન છે, અમારું ગામ બગવદર છે, અમારું ગામ બહુ જ રોડિયું ને રળિયામનું ગામ છે. અમારું ગામ સરસ છે, બહુ સુંદર છે. બધાય બહેનો ભાઈઓ બધાય પ્રેમની ભાવી ભક્તો છે. અમે બધી ઉજવણી કરીએ, બધાય તહેવારનું છે, બધાને હાજરી હોય, સરસ મજાનો પ્રોગ્રામ કરીએ અને બધાને હાજરી હોય, બહુ જ અમને આનંદ આવે છે. અત્યારે શેનો કાર્યક્રમ? અત્યારે અમારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો કાર્યક્રમ છે. ગોરબાઈમાં છે, સવારમાં પૂજવા આવીએ, પાછા બપોર પછી કીર્તન ભજન હોય. આ સિવાય બીજા ક્યાં કાર્યક્રમ કરો છો? બીજા કાર્યમાં સાતમ આઠમનો તહેવાર ઉજવીએ, દિવાળીનો તહેવાર ઉજવીએ, શ્રાવણી કે મહિનામાં ધામધૂમથી અમારે પ્રોગ્રામ હોય, અન્નકોટ કરીએ. હું રંજનબેન દત્તાણી, બગવદર અમારું ગામ છે, ઝવેરી શેઠનો પરિવાર છે. પૂરણ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે તો બધા બહેનો ભક્તિભાવથી ગોરમાના, કાઠાગોરની અને પુરુષોત્તમ ભગવાનના પીપળાના રૂપમાં પૂજા કરે છે, ભોળાનાથની પૂજા કરે છે. અને રૂડુ રણિયામનું બગવદર અમારું ગામ વેકડાના કાંઠે છે, જ્યાં નીલકંઠ મહાદેવ અને રામદેવ પીર અને લીરબાઈ માના સંગાથે બધા બહેનો ખૂબ જ ભક્તિભાવથી ભજન કીર્તન કરે, ભાગવતજી વાંચે છે. અને પોરબંદરથી પણ લક્ષ્મીનારાયણ સત્સંગ મંડળ આવ્યું છે તો બધા બહેનો સાથે મળીને ભજન કીર્તન કરીએ છીએ અને પ્રભુને રીઝવીએ છીએ, ભોગ લગાવીએ છીએ. પુરુષોત્તમ ભગવાન બધાનું સારું કરે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય, કાઠાગોર માતની જય. આ કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા કીર્તન સાથે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આમ પુરુષોત્તમ મહિનામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ મહિલાઓ દ્વારા ખૂબ જ શ્રદ્ધા અને આસ્થાથી પુરુષોત્તમ માસની ભક્તિ કરવામાં આવે છે. દિરબાની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. કુતિયાણા શહેરમાં આવેલ નવદુર્ગા બહેનો દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કાઠાગોરની પૂજા અર્ચના કરી 56 ભોગના દર્શન સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. કુતિયાણા શહેરમાં નવદુર્ગા ગરબી મંડળ વિસ્તારની બહેનો દ્વારા કાંઠાગોર અને પુરુષોત્તમ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે. આખો મહિનો અહીંયા સત્સંગ, ભોજન અને શ્રદ્ધા ભાવ સાથે ઉજવવામાં આવે છે. ગોરમાની રોજ પૂજા અર્ચના કરવામાં આવે છે, તેમના કીર્તન ગાવામાં આવે છે. તો 11 અને પૂનમના દિવસે સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવે છે. રોજ અહીં સત્સંગ કરવામાં આવે છે. દરરોજ 2 ટાઈમ ભોગ ધરાવવામાં આવે છે. ત્યારે આ પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો, જેમાં આખું વાતાવરણ જય કનૈયા લાલ કીના નારા સાથે ઝૂમી ઉઠ્યું હતું. બહેનોએ રાસ ગરબા લઈ શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. નામ અમિતાબેન નગીનભાઈ રાયચુરા છીએ. અમે ભણીચોરામાં રહીએ છીએ. નવદુર્ગા ગરબી મંડળમાં અમે બધા ઉત્સવો ઉજવીએ છીએ. પુરુષોત્તમ માસ નિમિત્તે સવારે અમે પૂજા કરીએ છીએ ગોરમાની, કાંઠા ગોરમાની. સાંજે અમે ભજન કીર્તન કરીએ છીએ. પૂનમનો અમે કથા કરીએ છીએ. આજે અમારે નંદભાઈઓ છે, 56 ભોગનો પ્રસાદ છે બધાઈને, અને ભીંડી બજારમાંથી સત્સંગ મંડળ બધાય કરીએ છીએ.
ઉપલેટા પંથકના એક ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા નરાધમ શિક્ષકની કરતૂત સામે આવી છે, જેમાં આ શિક્ષકે માસૂમ બાળકી સાથે શારીરિક અડપલા અને જાતીય સતામણી કરી હોવાનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. ઉપલેટા તાલુકાના એક ગામની સરકારી પ્રાથમિક શાળામાં બનેલી આ ઘટનાથી સ્થાનિક પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. શાળામાં ફરજ બજાવતા અને નિવૃત્તિના આરે આવેલા દિવ્યાંગ શિક્ષક દેવાનંદ ગોવાભાઈ બેરાએ પોતાની જ શાળામાં અભ્યાસ કરતી નાની કોમળ વયની બાળકીઓને પોતાની હવાસનો શિકાર બનાવી છે. આરોપી શિક્ષકે વિકૃત રીતે બાળાઓ સાથે શારીરિક અડપલા કરી અભદ્ર રીતે હાથ પકડવા સહિતનું હિન્ન કૃત્ય આચર્યું હતું. આ ગંભીર અને શરમજનક બાબતની જાણ વાલીઓને થતાં તેઓ તાત્કાલિક ધોરાજીના પાટણ વાવ પોલીસ મથકે દોડી ગયા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પાટણ વાવ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક ગામમાં આવેલ બાળવાટિકામાં અભ્યાસ કરતી નાની વયની બાળકીઓ સાથે શારીરિક અડપલા અને જાતીય સતામણી કરવાના ગંભીર બનાવ સામે આવતા 8 જૂન 2024 રોજ પાટણ વાવ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 75(2), 51(2), 64(2), 65(2) તથા પોક્સો અધિનિયમની કલમ 6, 8, 10 અને 18 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. બનાવની હકીકત એવી રીત છે કે 5 બાળકીઓ જેની ઉંમર વર્ષ 6 થી 7 વચ્ચે છે, એના ઉપર એમના જ શિક્ષક દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને પોતાની પોઝિશનનો લાભ લઈ આ ટીચરે બાળકીઓને એવી પણ ધમકી આપતું હતું કે કોઈને કહેશો તો તમારા માટે સારું નથી હશે. એમ કરીને કોઈ પણ બાળકીઓ પોતાના ઘરે આ વાતને કીધી નથી. પછી જ્યારે સમર વેકેશન ચાલુ હતી અને બાળકીઓ પોતાની નાનીના ઘરે ગયા, ત્યાં એમને આપણા કઝન જે એમની જ ઉંમરના હતા એમના સાથે આ વાતો શેર કરી અને પછી એમના વડાને પણ આ વાતની ખબર પડી. ત્યારબાદ જ્યારે પેરેન્ટ્સને આ વાતની ખબર પડી, આ બીજા પણ બાળકીઓના ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરી અને એવી હકીકત સામે આવી અને ગુનાની ગંભીરતાને જોઈને પાટણ વાવ પોલીસ સ્ટેશન હ્યુમન અને ટેકનિકલ સોર્સિસને ડિપ્લોય કરીને આરોપી દેવાનંદ ગોવાભાઈ બેરા, જે એક સરકારી શિક્ષક છે, એમને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી રહી છે. પીડિત બાળિકાઓનું નિવેદન અને એમના પેરેન્ટ્સનું નિવેદન પણ દેવામાં આવ્યું છે અને બીજા પણ સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યો છે. સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને પોલીસ ચાઇલ્ડ કાઉન્સિલર સાથે બાળકીઓની જરૂરી માનસિક પરામર્શ એટલે કે સાયકોલોજીકલ કાઉન્સિલિંગ પર કરાવી રહી છે અને કડક અને નિષ્પક્ષ રીતે તપાસ ચાલુ છે. સમાજના નાગરિકોથી મારું આ અપીલ છે કે બાળકો સાથે કોઈ પણ પ્રકારનું શોષણ, સતામણી અથવા શંકાસ્પદ વર્તન અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે. થોડા માસોથી એવું બનાવ ચાલુ છે, આ અમારી સામે આવ્યું છે અને વધુ તપાસ હવે ચાલુ છે. આ ટીચરે બહેલાવી ફુસલાવીને બાળકોને પોતાની પાસે બોલાવતું હતું અને પછી એમના સાથે દુષ્કર્મ કરતું. ભોગ બનનાર બાળકીઓના વાલીઓની ફરિયાદના આધારે પાટણ વાવ પોલીસ મથક ખાતે આરોપી શિક્ષક દેવાનંદ ગોવિંદભાઈ બેરા વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિવૃત્તિના આરે ઉભેલા શિક્ષક દ્વારા આચરવામાં આવેલા આ કાળા કૃત્યથી રોષ જોવા મળી રહ્યો છે. પાટણ વાવ પોલીસે આરોપી શિક્ષક સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેમાં શિક્ષકની ધરપકડ કરી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદર તાલુકાના પાલખડા ગામેથી સગીરાને ભગાડી જનાર યુવાન ઝડપાયો છે, જેમાં પોલીસે આ શખ્સને ગોધરા ખાતેથી ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની વિગત એવી છે કે પાલખડા ગામે મજૂરી કામ કરતા ગોધરા વિસ્તારના શ્રમિક પરિવાર મજૂરી માટે આવ્યો હતો અને આ પરિવાર જે વાડી વિસ્તારમાં કામ કરતો હતો ત્યાં બાજુમાં જ વાડી વિસ્તારમાં રહેતા જયમલભાઈ કેશવાલાની વાડીએ મજૂરી કામ કરતો શખ્સ વિક્રમ લક્ષ્મણ બારિયા સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અને ભગાડી ગયો હતો, જેથી સગીરાના પિતાએ તારીખ 2/5/2026ના રોજ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જેથી આ સગીરાને શોધવા માટે બગવદરના પીએસઆઈ આર.એ. ઝાલા સહિતની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે બાતમીના આધારે પોલીસે આ શખ્સને ગોધરા ખાતેથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. દિલબાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના ખારવાવાડમાં આવેલ પંચાહાટડી મોટા ચોરા નજીકથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે સુતારવાડામાં રહેતા યોગેશ જમનાદાસ બદિયાણી નામના આ શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોરબંદરના કડિયા પ્લોટ શેરી નંબર 9માં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે જીવીબેન પ્રવીણ મર્દન્યા નામની મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુર ગામ ખાતે આવેલ ગેસ એજન્સીના પાછળના ભાગેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે લીલા વેલજી પરમાર નામના આ શખ્સને દેશી દારૂ ભરેલ એક બાચકા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરદર ગામની ગૌશાળામાં લાખો રૂપિયાની ઉચાપતના થયા આક્ષેપ. ગૌશાળાના પ્રમુખે જ ખજાનચી સહિત 4 લોકો વિરુદ્ધ કરી રજૂઆત. ધરમપુર ગ્રામ પંચાયતમાં હાઉસ ટેક્સની લાખોની ઉચાપતનો મામલો. મનપા દ્વારા પોલીસમાં ફરિયાદ અરજી અપાઈ છતાં કાર્યવાહી કેમ નહીં? ઉપલેટામાં એક નરાધમ શિક્ષકે બાળકી સાથે શારીરિક અડપલાના આક્ષેપ. શિક્ષકની કરતૂતનો મામલો પોલીસ મથકે પહોંચતા થઈ કાર્યવાહી. પોરબંદરના પાલખડા ગામેથી સગીરાના અપહરણનો આરોપી ઝડપાયો. પોલીસે ગોધરા ખાતેથી આ શખ્સને ઝડપી લઈ હાથ ધરી કાર્યવાહી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.